નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। શરૂઆત કરીએ મારા અવાજની તો સમાજ દ્વારા સમાજના સામાજિક ઉત્થાન અને મધ્યમ વર્ગ પરિવારો પર પડતા આર્થિક ભારને ઘટાડવા માટે એક નવું બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે। ક્ષત્રિય ઠાકોર સમાજમાં વર્ષોથી ચાલી આવતા મોંઘા રિવાજો, દેખાદેખી અને ફિઝુલ ખર્ચ પર અંકુશ લાવવા માટે આ બંધારણમાં 25થી વધુ કડક નિયમો ઘડવામાં આવ્યા છે। નવા બંધારણ મુજબ લગ્ન અને સગાઈ જેવા પ્રસંગોમાં અતિશય ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવ્યું છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ ગાંધીનગરની જનતાના મંતવ્યો જાણીએ। બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અને આર્થિક ભારણ ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે। ત્યારે ગાંધીનગરના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો આ વિશે શું વિચારે છે તેમના મંતવ્ય જાણવાનો એક પ્રયાસ કર્યો છે। બેચરાજી ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ બહાર પાડવામાં આવ્યું છે, તેને તમે કેવી રીતે જોવો છો? ખરેખર હવે ઠાકોર સમાજ ખૂબ જ જાગૃત થયો છે અને હવે કુરિવાજોમાં અને ખોટા ખર્ચાઓમાં બહાર નીકળવા માંગે છે। એના માટે જે પણ તાલુકો જિલ્લો પહેલ કરે, શહેર પહેલ કરે, ગામ પહેલ કરે, એને વખોડીએ અભિનંદન આપીએ છીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। હવે તો જાગવું પડશે આપણે, કારણ કે ઠાકોર સમાજમાં હજુ આવક ઓછી થઈ ગઈ છે અને એની સામે ખર્ચા આપણે વધારતા જઈએ છીએ। તો ઠાકોર સમાજ એકત્રિત થઈને પૂરા ભારત દેશમાં જો આપણા જેટલા પણ ઠાકોર વસે છે એટલાને હું વિનંતી કરું છું કે સમાજ માટે જાગૃત થાવ અને આગળ વધો। બીજા નંબરમાં આવનારા દિવસો ખૂબ જ કપડા હશે, એટલે બીજાની સમાજની હરોળમાં જો ઠાકોર સમાજ ચાલે તો આપણે પણ ઘણા બધા આગળ વધી શકીએ તેમ છે। લગ્નની અંદર પણ ખર્ચ ઘટાડવાની વાત આવી રહી છે, એને સમાજના આગેવાન યુવાન તરીકે તમે શું વિચારો? લગ્નની અંદર જે ખર્ચો થાય છે બહુ જ પ્રકારનો હોય છે। અત્યારે જોઈએ તો લગ્ન પ્રસંગમાં ડીજે હોય છે, જમણવાર હોય છે, સાથે સાથે લગ્નની અંદર ગાડીઓ પણ વધારે હોય છે। તો આ જે ખર્ચો વધારે પ્રમાણમાં હોય છે, ડીજેમાં લાઈવ ડીજે પણ આવે છે, બધું હોય છે, તો આ ખર્ચો ઓછો થાય એના માટે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ કરાવ્યું છે। તો તેના માટે જે બંધારણ કર્યું છે તેનો અમલ આપણે અવશ્ય કરવો। ફરીથી વિનંતી કરું છું ઠાકોર સમાજને કે બધા જ આગેવાનોએ આપણા આખા સમાજ માટે પોતાનું અમૂલ્ય બલિદાન કહેવાય ને કે જિંદગી દૂર કરી નાખી હોય બિચારાઓ, અને એનો સમાજને સુધારવા માટે એટલા પ્રયત્નો કરેલા છે। મારે નામ અત્યારના સ્ટેજે નથી દેવા, પણ આપ સૌ જાણો છો સ્ટેજ ઉપર આવીને જયારે મોઘેડા પાડતા હોય છે, આમ ગ્રામ ચિંતા હોય છે, ત્યારે આપણે સૌને પણ હું વિનંતી કરું છું કે આપણા બહેનો પણ જો નીકળ્યા હોય, ત્યાં જેવી બહેનો પણ જો નીકળી હોય તો આપણે પણ લાગી જવું જોઈએ કે છોકરીઓ છોકરાઓને વ્યવસ્થિત રીતે આપણે સુઆયોજિત રીતે આપણે આગળ લઈ જઈએ અને સમાજનું ઉત્થાન વધારે એવી અપીલ કરું છું। સમાજના દીકરા દીકરીના અભ્યાસની પણ એક વાત સામે આવી રહી છે, તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો? આજે જે બંધારણ બન્યું, બંધારણમાં એક નવો એક મુદ્દો છે કે સમાજના દીકરા દીકરીઓને મિનિમમ 12 ધોરણ અને ગ્રેજ્યુએટ કરાવી, તેથી આપણે આઈએસ આઈપીએસ બનાવી શકીએ। જો આપણે આઈએસ આઈપીએસ નું સપનું જોઈશું તો આપણો સમાજ એક ઊંચા લેવલે પહોંચે, તેની કલ્પના પણ નથી। આ સમાજ તરફથી એક એવી અપીલ પણ કરવામાં આવી છે કે સમાજનું જે બંધારણ છે, જે નિયમો છે, તેનું પણ કડક પાલન કરવું જોઈએ અને સર્વાનુમતે થવું જોઈએ, તેવો એક આગ્રહ અને વિચાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। તો આ જ મુદ્દે જાણીએ બનાસકાંઠાની જનતાના મંતવ્યો। હાલનો સમય એટલે કે બનાસકાંઠા જિલ્લો હોય કે ઉત્તર ગુજરાત હોય, સામાજિક બંધારણના દોર તરફ વહી રહ્યો છે। અનેક સમાજ પોતપોતાના સમાજને અનુલક્ષીને બંધારણો બનાવ્યું છે, જે બંધારણની બે બાજુ સામે આવી છે। એક બાજુ ક્યાંક ને ક્યાંક બંધારણ પાલન કરવાની વાત થઈ રહી છે, બીજી બાજુ ક્યાંક ને ક્યાંક બંધારણના ઉલાળ્યું થતું પણ જોવા મળ્યું છે। આખિર સમાજ વ્યવસ્થા કેમ ઊભી કરવી પડે છે, આ સમાજ વ્યવસ્થા દ્વારા બંધારણ કેમ બનાવવું પડે છે, એ બાબતને લઈને સીધી બનાસકાંઠાના લોકો જોડે વાત કરીશું, સીધી વાત કરીશું। આપ રાજપૂત સમાજમાંથી આવો છો, આ બંધારણને લઈને શું કહેશો? આ સમાજને જે બંધારણ બનાવવું પડે, જ્યારે બનાવવું પડે છે, લોકો જાગૃત નથી થતા એટલે બનાવવું પડે છે। કારણ કે લોકો જો સ્વયંભૂ જાગૃત થશે તો બંધારણ બનાવવું જ ન પડે। પણ ખરેખર જે સમાજે બંધારણ બનાવ્યું છે ખરેખર સારું અને શ્રેષ્ઠ છે, અને બંધારણ બનાવવું પણ જરૂરી છે। લોકોને બંધારણનું પાલન પણ કરવું જરૂરી છે। સમાજમાં ખોટા ખર્ચા થતા એ પણ બંધ થાય, અને એના દ્વારા શિક્ષણ તરફ જે રોકાણ કરવામાં આવે તો એ આગળના ભવિષ્યની અંદર પણ કામ આવતું હોય છે। એટલે જે સમાજે બંધારણ બનાવ્યું છે એ સારું અને શ્રેષ્ઠ બનાવ્યું છે। એની અંદર જે સમાજે બનાવ્યું એમાં પણ સમાજના લોકો પણ સહયોગ આપ્યો રહ્યા છે।
જોઈએ. ખરેખર સમાજ માટે જે બંધારણ ખૂબ જરૂરી છે, કારણ કે આજે બનાસકાંઠાની પાણીની વિકટ સમસ્યા છે અને પાણીની સમસ્યા માટે લોકો ઝળહળી રહ્યા છે. પણ જે બંધારણમાં બનાવ્યું છે એના દ્વારા લોકોને ઘણો બધો ફાયદો પણ થાય છે, કારણ કે એમાં એક અંકુશ આવે છે. આ ડીજે બંધ થાય છે, એવા અનેક માર્ગો છે તે બંધ થાય છે. એના દ્વારા લોકોને ઘણો બધો ફાયદો થાય છે અને એ ઘણો બધો ફાયદો દ્વારા લોકોને એના દ્વારા જે શિક્ષણમાં ઉપયોગ થશે અને શિક્ષણ દ્વારા બાળકમાં ભવિષ્યની અંદર એ મોટું વડવૃક્ષ બનશે અને એ વડવૃક્ષ બનીને સમાજમાં અને તાલુકાની અંદર સૌને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડશે અને ખૂબ જરૂરી પણ છે. એની સાથે સાથે જે સમાજના આગેવાનો બંધારણ બનાવે છે એનું ખરેખર પાલન પણ કરવું ખૂબ જરૂરી છે. અને ચોક્કસથી તો સમાજના આગેવાનો જે બંધારણ બનાવે છે સમાજના હિતમાં બનાવે છે. દેખાદેખીનો યુગ ચાલે છે. અનેક લોકો દેખાદેખીમાં જ્યારે દેવાદાર બની છે ત્યારે સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે. શું કહેશો અશોકભાઈ? સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની અંદર વ્યક્તિ અંગત હિત પૂરતું જ વિચારતો થઈ ગયો છે. સમાજનું ક્યારે વિચાર બહુ ઓછા લોકો કરે છે અને જે લોકોને સમાજનો વિચાર આવે છે, સમાજના દરેક વ્યક્તિનો, સમાજના દરેક તબક્કાના નાનાથી માંડી ગરીબ અમીર દરેકનો જે લોકો વિચાર કરી રહ્યા છે એ લોકો ભેગા થઈને સમાજમાં સમરસતા જળવાય, સમાજનો નાનો માણસ, ગરીબ માણસ મરી ન જાય ખોટા ખર્ચામાં, એના માટે આ સામાજિક બંધનો બનાવ્યા છે. સામાજિક બંધનો આજે જરૂરી એટલા માટે છે કે દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છંદતાની અંદર નફટાઈ ઉપર ઉતરી ગયો છે એમ કહો ચાલે. મારા શબ્દો થોડા કડક પડશે, પણ લોકોને પોતાના સ્વાર્થ જ સૂજે છે. અહીંયા જે આ સામાજિક બંધનો બનાવ્યા એમાં વિરોધ થઈ રહ્યો છે, એમાં પણ અંગત સ્વાર્થો લોકોના નડી રહ્યા છે. એમાં સમાજના બંધનો સાથે એમને પણ સ્વીકૃતિ તો છે જ કે ભાઈ આ ખરેખર આ વસ્તુ થવી જોઈએ, ખોટા ખર્ચા અટકવા જોઈએ, લોકોને આમાંથી બચાવવા જોઈએ. ગરીબ વર્ગ આમાં લોનના ચક્કરોમાં ફસાઈ રહ્યો છે, દેવાદાર થઈ રહ્યો છે, દરેક જાણે છે. પણ જે સામાજિક બંધનો બન્યા છે એમાં કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાનું કારણ સામાજિક બંધનોથી એ લોકો અસહમત છે એવું નથી, પણ ત્યાં ક્યાંક તેમના અંગત હિતો, પોતાના કહો, સામાજિક કહો, રાજકીય કહો, જે પણ અંગત હિતો છે, અંગત હિતોને નુકસાન થઈ રહ્યું છે, એના માટે એ સમાજના બંધારણના જે નિયમો છે તેમના વિરોધ કરી રહ્યા છે. સમાજમાં અનેક એવા ખોટા કુરિવાજો છે જે સમયની માંગ પ્રમાણે બદલવા જરૂરી છે. પહેલાં સમાજો નાના હતા, 5-25 માણસોના 5-25 ઘરના સમાજો હતા, એટલે નાનો મોટો ખર્ચ થાય તો પોસાતો. હવે સમાજો મોટા થઈ ગયા છે. એક સમાજ દાખલે મારો ગામનો સમાજ કહું તો પહેલાં મારા સમાજની વસ્તી 1000-2000 માણસોની વસ્તી આજથી 25-50 વર્ષ પહેલાંની વાત કરીએ તો આજે એ જ વસ્તી 15,000-20,000ની થઈ ગઈ છે. કોઈ સામાજિક મેળાવડો થાય, દાખલે નાત થાય, લગ્ન પ્રસંગો થાય, એના સમયે જ અફીણના ખર્ચા, સામાજિક પ્રસંગોમાં નાતની અંદર ઉડામણીના ખર્ચા. એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે મરણ પાછળ ઉડામણીની અંદર લાખ રૂપિયાનો ખર્ચો. મરનાર વ્યક્તિ તો મરી ગયો છે, જે વ્યક્તિ મરી ગયો છે, જેને જીવ છોડી દીધો છે, એ તો સંસાર છોડીને જતો રહ્યો છે, પણ એની પાછળ થતા ખર્ચની અંદર એનો પરિવાર મરી રહ્યો છે. લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાની ઓઢામણીના એવા રિવાજો સમાજના ગરીબ વર્ગને બરબાદ કરી રહ્યા છે. આજે સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા છે? માત્ર કપડાના રિવાજોના કારણે કપડા ઘરમાં પટારા દરેકના ઘરની અંદર મોટા મોટા મજૂરના પટારા ભરેલા પડ્યા છે કપડાના. એ કપડું આગુ પાછું ફરે છે. પૈસાનો વ્યય થઈ રહ્યો છે. એના કારણે સમાજમાં નાના માણસો, ગરીબ માણસોને ખૂબ જ તકલીફ પડી રહી છે. એટલે હું આ રીતના સામાજિક બંધારણોના સંપૂર્ણ તરફેણમાં છું. જ્યાં પણ સમાજને ભેગા થઈ અને સમાજે નિર્ણય કર્યો હોય તો સમાજથી મોટું કોઈ નથી. સમાજ હંમેશા ઘણાના હિતનું, આખા સમાજના હિતનો વિચાર કરીને સામાજિક આગેવાનો બંધનો બનાવતા હોય છે. તે દરેક બંધનોનો સમાજના દરેક નાગરિકે 100% સહમતિ થઈ અને પાલન કરવું જોઈએ. ચોક્કસથી તો જે બનાસકાંઠા જિલ્લાની અંદર હોય કે પછી મહેસાણા હોય કે પાટણ જિલ્લો, દરેક સમાજે પોતાને અનુકૂળ આવે એ જે સામાજિક કુરિવાજ હતો એ કુરિવાજો ઉપર ક્યાંક ને ક્યાંક એને તિલાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. સીધી વાત કરું છું, જયંતિભાઈ, કેવા કુરિવાજો હતો એના ઉપર સમાજ કેટલો અંકુશ લાવી રહ્યો છે? માળી સમાજ નહીં પણ દરેક સમાજની અંદર હાલની પરિસ્થિતિમાં જોતા જે સમાજ દ્વારા બંધારણ થઈ રહ્યું છે, ચાહે ઠાકોર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, જે દરેક સમાજની અંદર આ બંધારણ જરૂરી છે. બંધારણના નિયમનું પાલન ખરેખર થવું જ જોઈએ. કારણ કે મોંઘવારીએ જે રીતે માજા મૂકી છે એ ધ્યાને લઈ અને આ બંધારણનું પાલન દરેક સમાજની અંદર થવું જોઈએ. અને જે બંધારણ થાય એને પાછળથી કે ભાઈ અમને ખબર નથી, અમને કોઈ લેટર અંગતથી મળ્યો નથી, આવા કોઈ બહાના ન કાઢે અને પોતાના સ્વાર્થ માટે
જે લોકો લડી રહ્યા છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે જે ગરીબ છે એમના જુઓ, ગરીબની પરિસ્થિતિ જુઓ, શું પરિસ્થિતિ છે. કોઈ કરોડપતિ એવો તો તે 5 લાખનો ખર્ચો કરી શકે ને બાજુવાળો પૈસા ન હોય તો એ વ્યાજે લાવીને પણ એને ખર્ચો કરવો પડે છે. માટે જે સમાજના ઘંડિયાઓ જે બી બંધારણ કરે એ બંધારણની અંદર સાથે રહી અને સમાજને ટેકો આપવો જોઈએ અને ફાલતુ ખર્ચા બંધ કરી અને શિક્ષણ તરફ વધે તો આપણો સમાજ ક્યાંક ને ક્યાંક આગળ વધશે. બાકી આવી રીતે તમે પગ ભીડાવી અને ખેંચી અને આ બંધારણ તોડી અને પછી પાલન નહીં કરીએ તો આ ચાલે નહીં. સમાજની અંદર અમે બધા યુવાનોએ 5 પરગણા સમાજ બ્રહ્મ સમાજે ભેગા થઈને એક બંધારણ બનાવ્યું, જેમાં લગ્નની અંદર થતા ખોટા ખર્ચાઓ બંધ કરેલ, તેમજ રિંગ સેરેમની, ડીજે, તેમજ કોઈ પણ મૃત્યુ પ્રસંગ હોય ત્યારે અપાતી ઉડામણી પણ અમે બંધ કરી. અને આના બદલે આ પૈસા બધા શિક્ષણમાં વાપરવા, તેમજ તમારી દીકરીને ભણાવવી, એને પગભર કરવી અને સમાજમાં એક એનું નામ રોશન થાય એ રીતની મહેનત કરવી. એટલે આ રીતે જે ખોટા ખર્ચાઓ થાય તે બધા તમામ સમાજને મારી વિનંતી છે કે તમામ ખર્ચા બંધ કરી વૈદિક પદ્ધતિથી અને સાદાઈથી લગ્ન કરવા જોઈએ. ચોક્કસથી તો આપણી જે જૂની પદ્ધતિથી વૈદિક પદ્ધતિ આપણા બાપ દાદા તરફથી જે ચાલી આવતી એ પ્રણાલી ભૂલીને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા હતા, ત્યારે હવે સમાજની ફરીથી જે રચના થાય છે આપણા ભૂતકાળમાં જઈ રહ્યા છીએ આપણે. ખરેખર ભૂતકાળમાં આપણે જઈ રહ્યા છીએ. પહેલાં જૂના જમાનામાં લોકો આપણા પરિવારની અંદર અને લગ્ન કરતા હતા, એ ખરેખર હવે ભૂલીને ડીજે જેવા મામૂલીમાં પણ આપણે લોકો પડી ગયા છીએ. એવો ખરેખર જરૂરી નથી. સમાજમાં પહેલાંના જે લગ્ન થતા ખર્ચા પણ ઓછા થતા અને લગ્ન પણ સારા થતા અને એ લગ્ન થતા એ કાયમી માટે ટકી રહેતા. હવે તો ખર્ચા પણ વધી ગયા, લગ્ન પણ થાય છે, એ પણ લગ્ન તો 12 મહિના ટકતા હોય છે, છૂટાછેડા થતા હોય છે. પહેલાંના જમાનામાં ખૂબ સારા અને શ્રેષ્ઠ લગ્ન પણ થતા અને અંકુશ પણ રહેતો. હવે ખૂબ તંગી જેવો માહોલ બન્યો છે. ચોક્કસથી તો આતા બનાસકાંઠાના લોકો જેમણે સીધી વાત કરી છે કે સમાજ દ્વારા સામાજિક જે બંધારણ અમલમાં આવ્યું છે એ બંધારણને અમે આજે સ્વીકારીએ છીએ. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો આજ મુદ્દે વડનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. બેચરાજી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને ભારણ ઘટાડવાને લઈને એમને બંધારણ અમલમાં મૂક્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ઠાકોર સમાજના કેટલાક આગેવાનો સાથે આપણે સીધી જ વાત કરીશું કે આ બંધારણ કેટલા અંશે યોગ્ય છે, શું છે અને આ બંધારણ માન્ય અને રહેવું જોઈએ કે નહીં, તે આપણે સીધી જ એમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ઠાકોર દિનેશજી હજુરજી, 12 પરો 4 મેવાસ ઠાકોર સમાજનો હું મંત્રી છું. હાલ જે બંધારણની બહુચરાજીની જે વાત થઈ એ વાત ઉપર હું એમ કહેવા માગું છું કે વડનગર તાલુકાનું અમારું જે 12 પરા અને 4 મેવાસનું જે બંધારણ ચાલે છે, જૂના વડવાઓ ડોહા વખતથી અને અત્યારે હાલ જેનું અમે પુનરાવર્તન કર્યું છે, સદંતર રોડ ઉપર ડીજે અમે બંધ કરી દીધેલું છે. જેમ પ્રથા જે કરીએ છીએ, જે છોકરો આવે કે છોકરી આવે, જેમ પ્રથા પણ અમે સદંતર અમારા પૂરતી બંધ કરી છે. એટલે અમારા જે આગળના આગેવાનો દીવનભા જેવા, વટબાર જેવા આગેવાનોએ અમારા માટે પહેલાંથી બંધારણ બનાવેલું છે. અમે એ બંધારણ ચાલુ રાખેલું છે. અમે પહેલાં જ આ બંધારણનો ખૂબ સમય પહેલાંથી અમલ કરેલો છે. હવે બધો ગુજરાતની અંદર ઠાકોર સમાજ જાગ્યો છે અને બંધારણ તરફ વળ્યો છે. અને જે કંઈ બંધારણો જે વિસ્તારમાં હોય છે એ ખરેખર થવો જ જોઈએ અને એનો મજબૂતાઈથી અમલ થવો જોઈએ. હું તો કહું છું જે કંઈ બંધારણો થતો હોય એ સામાન્ય નાગરિકથી મોટા નાગરિકે સદંતર એ નિયમોને પાળવા જોઈએ અને સમાજને સહકાર આપવો જોઈએ. એવી સમગ્ર ઠાકોર સમાજને એ કોઈ મેં તો હું એમ કહું છું વાડા પદ્ધતિ બંધ કરી અને સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું એક જ બંધારણ થાય અને એક જ બંધારણ નીચે સમગ્ર ઠાકોર સમાજ આવે એવી મારી વિનંતી છે. ડીજે બંધને લઈને શું કહેશો? ડીજે તો ખરેખર આમ તો ખરેખર એક સમાજ માટે મોટામાં મોટું દૂષણ છે. મારા અંગત મંતવ્ય પ્રમાણે કે ડીજે સદંતર બંધ હોવું જોઈએ. તો હતા દિનેશજી અને એમનું કહેવું છે કે ભાઈ ડીજે બંધ અને સામાજિક ધોરણે પૂરા ગુજરાતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે એનું એક જ બંધારણ હોવું જોઈએ, દરેકે અમલ કરવો જોઈએ. આપણી સાથે બીજા પણ આગેવાન જોડાયા, તેમની સાથે વાતો કરી. શું નામ છે આપનું? ઠાકોર ઉદાજી શાંતાજી, 12 પરા 4 મેવાના હું પ્રમુખ છું. ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લા વાઇઝ ઠાકોર સમાજનું આ બંધારણ ઘડવામાં રહે, શું કહેશો? ગુજરાતની અંદર તો હવે શરૂઆત થઈ છે, પણ અમારે તો વર્ષોથી બંધારણ ચાલે છે
અને છેલ્લા 5 વર્ષથી અમે પણ બંધારણમાં થોડોક ઉમેરો કર્યો. અમારા અગાઉ જે પ્રમુખશ્રી અમારા દિવાનબા હતા એમને કરેલું એનું ચુસ્તપણે પાલન અમારો સમાજ કરી રહ્યો છે. એના પછી હું પ્રમુખ તરીકે આવ્યો, દિનેશજી મંત્રી તરીકે આવ્યા. અમે બીજું પણ 7 મુદ્દાનો વધારો અમે કર્યો. એની અંદર દાગીના પ્રથા પણ અમે બિલકુલ ઘટાડી દીધી. એટલે જે કુરિવાજો હતા એ અમે મોટાભાગના જે ખર્ચાળ પ્રસંગો હતા અમે મોટાભાગના બંધ છે. એ વખતે પણ ગુજરાતમાંથી અમને ખૂબ સારા અભિનંદન પણ મળેલા. આજે બનાસકાંઠાની અંદર હોય, પાટણની હોય, આ નવું હમણાં જે બેચરાજીમાં થયું એ પણ ખૂબ સારો નિર્ણય છે. અને અમારે ગોળ પ્રથા છે એટલે ગોળ પ્રથાની અંદર લેવડ દેવડ થાય, પણ અમારો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર કંઈક ને કંઈક અમારા સમાજ સાથે શેડા અડેલા છે. બનાસકાંઠા જાઓ, પાટણ જાઓ તો ત્યાં અમારી ભાણીઓ હોય. અમારા ભૂતકાળની અંદર અમારા વાળમિયા ચિત્રોડિયા જે સમાજ કહેવાય એ અમારી દીકરીઓ જતી હતી. એમની દીકરીઓ ઓમેચા, પછી ડેરિયા, પછી એ જે એમના 36 ગામમાં પણ અમારી ભાણીઓ હતી. એટલે આડક રીતે અમે સગા સંબંધીઓ થઈએ છીએ. અને જે કોઈ બંધારણ બનાવ્યું છે ને ખૂબ ઉચ્ચ બનાવ્યું છે. આ સમાજનું ભવિષ્ય એના માટે ખૂબ સારું છે. શિક્ષણ તરફ વળશે, ઉદ્ધાર છે. શિક્ષણ વગર કોઈનો ઉદ્ધાર નહીં. પણ અમે શિક્ષણમાં મોડા જાગ્યા છીએ, પણ હવે મોડા અમે જાગ્યા છીએ. એટલે ઉઠ્યા તોથી સવાર સમજી અને આ સમાજનું સારું થાય એવો અમારો સમગ્ર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સારી રીતે કામ કરી રહ્યા છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. અને અમારે પણ એક સારી વડનગરમાં ટીમ છે. એમાં વડનગરની ટીમમાં અમારા 12 પરા આવે, 4 મેવાસ આવે. 4 મેવાસની અંદર સાબલિયા આવે, ગોઠવા આવે, વિસનગર અને ડભોળા. આ 4 મેવાસ અમારા મોટા કહેવાય. અને અમારા 12 તહેવારો 12 પરો પણ અત્યારે તો અમારો ઘણો બધો પરો છે. અને સાથે મળીને અમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો અમે એનું નિરાકરણ લઈએ. અને જે બંધારણ બન્યા છે સમાજને, તમામ સમાજને હું અમારા અભિનંદન આપું છું. ઠાકોર સમાજની અંદર દારૂ ગાળવા બાબતે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એના માટે તાલુકા કક્ષાએ સમિતિ પણ ગ્રામ્ય લેવલે પણ બનાવવામાં આવી છે. અને આ સાથે છૂટાછેડાનું પ્રમાણ જે થાય તો 5 લાખ જેવી દંડ કરવાની આ બેચરાજી તાલુકાના જે 42 ગોળ જે ક્ષત્રિય સમાજ છે એને એક બંધારણ કરી શું કહેશો આપ? એમને સમાજ રીતે જે નિર્ણય લીધો યોગ્ય છે. છૂટાછેડાનો અમારે અહીં થાય તો અમે એનો ₹1,00,000 દંડ કરેલો છે, બરાબર. પણ અમારા બને તો સુધી છૂટાછેડા ઓછા થાય છે. આ ડીજેના કારણે થોડીક બધી વધી, એટલે ડીજેના તો અમે વિરોધી છીએ જ. અને ડીજે લાયા છે એમના માટે પણ અમે વ્યવસ્થા કરી શકીએ. આપણા ઘર ઓગણા કરવાની છૂટી આ ગામથી બીજા ગામે લઈ નહીં જવી એવી અમે પણ ડીજેવાળાને છૂટી આપી શકીએ. એમનો ધંધો રોજગાર પણ ચાલે. તો આ હતા વડનગરના આગેવાન અને એમને કીધું છે કે ડીજે પ્રથા બંધ કરી અને કેટલાક કુરિવાજો જે તરફ એના નેસ્ત નાબૂદ કરી અને ભવિષ્યમાં સામાજિક ઉત્થાન થાય અને અભ્યાસ ક્ષેત્રે વધુમાં વધુ ઠાકોર સમાજ આગળ આવે એવા એમના પ્રયત્નો છે અને એમને આવકાર્યું છે. તો આપણી સાથે વડનગરના એક બીજા આગેવાન પણ જોડાયા, એમને પણ પૂછીશું. આ સમાજ, ઠાકોર સમાજે જે બંધારણ કર્યું છે એ બંધારણ કેટલા અંશે યોગ્ય છે, શું કહેશો? એ કર્યું છે બરાબર છે, આપણે માન્ય છે. નગરપાલિકા કોર્પોરેટર બોલીએ. શું ડીજે પ્રથા બંધ કરી એ વ્યાજબી છે? એ બંધ કરી બરાબર વ્યાજબી છે. સમાજની અંદર હલ્દી રસમો છે, બીજો છે, એ આ બધા જે છે બંધ કર્યા છે કુરિવાજો, એ પણ માન્ય છે? એ માન્ય છે. આપનું નામ શું? હપુજી રેવાનજી, નગરપાલિકા કોર્પોરેટર. તો કપૂરજી રેવાજી, કપૂરજી જવાનજી, એમને પણ આ સમર્થન આપ્યું છે કે ઠાકોર સમાજના ઉત્થાન માટે દરેક ક્ષેત્રે આ સરખું બંધારણ થાય અને ઠાકોર સમાજ આર્થિક રીતે પગભર થાય અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવું અહીંયા વડનગરના આગેવાનોનું કહેવું છે. મૂળજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, વડનગર. તો આજ મુદ્દે સાબરકાંઠાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આજે એવા સમાજ સાથેની વાતચીત કરવા જઈએ છે. બે બહોળો અને પહોળો સમાજ છે, કહી શકાય કે જે ક્ષત્રિય ઠાકોર સમાજ જે બહુચરાજીમાં 20થી વધુના નિયમો સાથેનું નિર્ણય કરવા જઈ રહ્યો છે. આપણી સાથે સાબરકાંઠાના અગ્રણીઓ, જે ઠાકોર સમાજના અગ્રણીઓ છે, એ આપણી સાથે જોડાયા છે. એમની સાથે પણ ચર્ચા કરીશું. શું કહેશો, જે બહુચરાજીમાં ઠાકોર ક્ષત્રિય સમાજ વચ્ચેનું જે નવા નિયમોનું અનુસરણ કરવામાં જઈ રહ્યા છે, શું કહેશે બાબતે? ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે અત્યારે નવું જે બંધારણ કર્યું છે, જે બનાસકાંઠામાં જે 3 જિલ્લામાં બંધારણ થયું, બહુચરાજીમાં જે હમણાં હાલ બંધારણ થયું, એ સાબરકાંઠા જિલ્લા અરવલ્લીમાં જે બંધારણનું અમારું જે આયોજન અગ્રણીઓ બધા ભેગા થઈને ટૂંક જ સમયમાં મિટિંગ થઈને એનું બંધારણ અમે નક્કી કરવાના છીએ. પછી નાના મોટા વિવાદો થયા જે અમારા સમાજમાંથી જ અમુક લોકો આવતા હોય છે અને જે એ લોકોના જે પ્રશ્નો છે એનું ટૂંક સમયમાં અમે પહેલાં એનું
વિચારણા કરીને ચર્ચાઓ કરીને જે રીતે ત્યાં વિરોધ થયો અહીંયા થોડો ઘણો વિરોધ ના થાય એ બધી ચર્ચાઓ કરી પછી નવું એક બંધારણ અહીંયા પણ નક્કી કરીશું. જે તે સમાજ માટે બંધારણ થઈ રહ્યું છે યોગ્ય છે અને બહુ સારું છે, અમે એમને બિરદાવીએ છીએ. કહી શકાય કે ક્ષત્રિય ઠાકોર સમાજના પણ આપણી સાથે બીજા પણ આગેવાનો જોડાયા છે. શું કહે છો, જે બહુચરાજીમાં 20થી વધુના નવા નિયમો સાથેનું બંધારણ કરવા જઈ રહ્યા છે ઠાકોર સમાજ, શું કહેશો આપ? બનાસના બેન શ્રી ઘેનીબેન ઠાકોર અને એમના જે આગેવાનો હતા એ બધાએ જે નિર્ણય લીધો, ભલે મોડા તો મોડા પણ મોડા પણ જે બંધારણ ઘડાવ્યું એ બહુ સારી બાબત છે. અને આ દ્રષ્ટિએ જે ચાલી રહ્યું છે એ બહુ સરસ અને એકતાની દ્રષ્ટિએ બહુ આગળ રહેશે. ક્ષત્રિય સમાજ જો જોઈએ તો કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી વિસ્તૃતમાં છે, બહુ બહોળો સમાજ છે. એટલે એકતા અને શિક્ષણ આ બે વસ્તુ આવશે તો આપોઆપ આવનાર દિવસમાં કંઈક નવું જ દેખાય છે મને. કહી શકાય કે જે પ્રમાણે જો હાલ તો જે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે નવા બંધારણ કરી કહી શકાય કે કહી જઈ રહ્યા છે, કહી શકાય કે જે દાગીનાનો પ્રથા બંધ કરવાની છે, જે 11,000થી 1,51,000 રૂપિયાનું રોકડાનું આપવાનું જે વાત ચાલી રહી, શું કહેશો એ બાબત? જો સામાન્ય રીતે આપણે જોઈએ તો આજે એક 10 ગ્રામનો ભાવ જુઓ તો લગભગ 1.5 લાખ રૂપિયાની સમથિંગ ક્રોસ થઈ ગયો છે. તો જે બંધારણના નિયમો મુજબ જે બહુ સારી બાબત છે કે જેની આર્થિક વ્યવસ્થા ઓછી હોય ને એ બધી હોય તો એનું એક બંધારણ હોવું જોઈએ કે આટલું જ એમ કે તમે અને બાકીનું તમે તમારી ઈચ્છાથી આપી શકો છો. પણ એમ કે સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો એકદમ આ વસ્તુ વ્યાજબી છે. કહી શકાય કે બીજા પણ આપણી સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન છે, શું કહેશો? ઘણા બંધારણો નક્કી કરવામાં આવ્યા છે બહુચરાજી તાલુકામાં, શું કહેશો? આ ફેરી સાબરકાંઠામાં થવું જોઈએ કે જે બહુચરાજીમાં જે 20થી વધુના નિયમો જે નિર્ણય કરવામાં જઈ રહ્યા, શું કહેશો એ બાબતે? ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજની વસ્તી બહુ મોટા પ્રમાણમાં છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ 3 જિલ્લાઓમાં સમાજના આગેવાનોએ બંધારણ ભેગા થઈને બંધારણ નક્કી કર્યું છે. પણ એમાં પાછળથી થોડા વિવાદો થયા. એટલે મારો અંગતમાંનું છે કે ભાઈ હિંમતનગર અને એમાં સાબરકાંઠા અને અરવલ્લી તેઓ આગળ જો સમાજનું બંધારણ થયું નથી તો એ થવું જોઈએ, સમાજના ફાયદા માટે છે. ક્ષત્રિય ઠાકોર સમાજ થોડું અન્ય સમાજો કરતાં અત્યારે પાછળ છે. એનું કારણ કે ખોટા ખર્ચાઓ સમાજની અંદર વધારે છે. તો આ બંધારણના અનુસંધાને ખોટા ખર્ચા ઉપર કાપ મુકાય, બંધારણ હોવું જોઈએ. અમારા અત્યારે બધા આગેવાનો જોડે બધી ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓના અંતે દરેક આગેવાનના મંતવ્યો લેવા, ગ્રાઉન્ડ લેવલથી પ્રશ્નો મંગાવ, ભાઈ આપણા બંધારણ માટે શું કરીએ. તો આ બંધારણનો મતલબ કે ગ્રાઉન્ડ લેવલથી પ્રશ્નો મંગાવે, કાલ ઉઠીને કોઈ પ્રશ્ન ના થાય, કોઈ ઓગળી ના કરે ભાઈ મારો આ ધંધો હતો તો આ તમારા બંધારણના કારણે મારો ધંધો બંધ થઈ ગયો. દાખલા તરીકે વાત કરું, ડીજે છે, મંડપવાળા છે, તો આવા ડીજે મંડપવાળા આપણા ઠાકોર સમાજમાંથી ધંધા માટે આવેલા છે, તો એમની રોજગારી ઉપર પાટું ના વાગે. એટલે દરેકના અભિપ્રાયો લઈ અને બંધારણ ઘડાય તો એમાં બંધારણ ઘડાયા પછી કોઈ પ્રશ્ન ના થાય. જે પ્રશ્નો ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠામાં બન્યા, મારું માનવું એવું છે. કહી શકાય કે સાબરકાંઠામાં જે અગ્રણીઓ છે તેનું પણ મંતવ્ય જાણ્યું, પણ બીજા પણ આપણી સાથે એક અગ્રણી જોડાયા છે, શું કહેશો દાદા? જે જાનમાં છે 111થી વધુ જાનૈયામાં ના જવા, જે સગાઈમાં છે તે 21થી વધુ માણસો ના આવવા, શું કહેવું છે? મારું કહેવું એવું માનવું છે કે 1થી 100 માણસો આપણે લઈ જઈએ બંધારણમાં, પણ અત્યારે અમારા સમાજની અંદર 400-500 જાનમાં એટલા લોકો જાય છે. પછી આ સમાજના કુલ સોલ્લા માટે એ 200 સંખ્યા જાય છે અને 20-30 કે 25 હોય તો બે પાર્ટીને ફાયદો થાય. એ માટે મારે એવું કેવું થાય છે, ખર્ચા ઓછા થાય. કહી શકાય કે જે ક્ષત્રિય ઠાકોર સમાજના જે છે તે ખર્ચા ઓછા થાય તેવું પણ માનવું છે. બીજા પણ આપણી સાથે અગ્રણી જોડાયા છે, શું કહે છો? દારૂ વ્યસન વખતે જે ક્ષત્રિય સમાજમાં વધુ હોતું હોય છે, એવું પણ જે આ 20થી વધુના મુદ્દામાં એવું પણ છે કે જે ક્ષત્રિયના ઠાકોર સમાજના જે ગામો છે તેનું દારૂનું વ્યસન પણ વધારે હોય છે, શું કહેશો? ના, હાલ તેવું કોઈ શક્ય નથી, કારણ કે વ્યસન જે ઠાકોર સમાજમાં હતું તેવું હાલ દેખાતું પણ નથી, કારણ કે સમાજ જાગી ગયો છે. એટલે હાલ તો એવું કોઈ વ્યસન માટે નથી. બાકી સમાજમાં મુદ્દા જે છે એ ચર્ચામાં છે, બરાબર છે. કહી શકાય કે જે દારૂ વ્યસન છે, દારૂ મુક્તિ
થયું તો એ પણ વ્યસનથી મુક્તિ થયું તો એ પણ લાગ્યું. બીજા બી આપણી સાથે અગ્રણી જોડાયા છે. શું કહેશો દાદા કે ક્ષત્રિય ઠાકોર સમાજ છે એ બહોળો મોટો સમાજ છે, કહી શકાય કે જે 20થી વધુનો જે બહુચરાજીમાં મુદ્દા ઘડાયા છે, અત્યારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જે કહી શકાય કે જે જાનૈયામાં 111 માણસ લઈ જવા, જે કે સગાઈ હોય તો 21થી વધુ માણસોનું ના જઈ શકાય, તેવા અલગ અલગ મુદ્દાઓ પણ ચર્ચા કરી રાખ્યા. શું કહેશો સાબરકાંઠાનો ક્ષત્રિય સમાજ તે શું કહેશો? આમ તો હું ક્ષત્રિય સમાજ વતીથી એ પણ કહેવા માગું છું કે જે બંધારણ ઘડાઈ રહ્યું છે સમાજ વતી, એ બંધારણને પહેલાં તો હું સંપૂર્ણપણે મારું એને યોગદાન આપું છું અને સંપૂર્ણપણે એમણે હું આવકારું છું. કારણ અને બંધારણ બંધાશે તો માની શકાય કે સમાજની અંદર ડીજેનો કંઈક પ્રશ્ન છે અમારા સમાજમાં, તો ડીજેવાળા ભાઈઓ છે, પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે સમાજના અગ્રણીઓ જે અમારા સમાજના જે મોટા મોટા અગ્રણીઓ છે એમના ભેગા મળી અને આનું સોલ્યુશન લાવી શકાય એવું મારું માનવું છે. કહી શકાય કે બીજા પણ અલગ મુદ્દા છે કે તે પ્રમાણે શું કહેશો? બીજા અલગ મુદ્દાઓ ઘણા છે કે જે સમાજ સર્વોપરી છે અને જ્યાં સમાજનું બંધારણ ઘડાતું હોય તો નો ડાઉટ સમાજને 100% સમર્થન આપવું જોઈએ અને વાદ વિવાદ તો થશે ને વાદ વિવાદ થશે તો એનું કોઈક ના કોઈક સોલ્યુશન આવશે, મારું માનવું એવું છે. કહી શકાય કે જે પ્રમાણે જે દાદાએ વાત કરી કે સાબરકાંઠાના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પણ જણાવ્યું કે જે વાદ વિવાદ છે તે પણ વાત છે, પણ સત્ય જે સાબરકાંઠામાં જે છે ક્ષત્રિય સમાજ તે એક થઈને જે નવા નિયમો બનાવે તેને પણ આકારવામાં આવશે તે પણ છે. બીજા પણ આપણી સાથે અગ્રણી જોડાયા છે ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજના. શું કહેશો જે બાબતે બહુચરાજીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના જે 21 મુદ્દા પર જે નવા નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? જે નિર્ણય લીધા છે એ બરાબર છે અને લેવા જ જોઈએ દરેકને, કારણ કે સમાજ એવા કુરિવાજો આવી ગયા છે બરાબર, જે ખરેખર એને ડામવા જ જોઈએ એમ બરાબર. બીજું તો કહી શકાય કે જે પ્રમાણે જે શિક્ષણનો અભાવ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો હતો, અલ્પેશ ઠાકોરે જે પણ ગાંધીનગરમાં મોટા પ્રમાણે ક્ષત્રિય સમાજ માટેની અહંકાર જે મીન્સ કે કહી શકાય કે જે પ્રમાણે ક્ષત્રિય સમાજમાં શૈક્ષણિક વધે તે માટેની પણ એક મિટિંગ યોજી હતી. શું કહેશો એ બાબત? દરેક જિલ્લાએ આ મિટિંગો દરેક જિલ્લાના અગ્રણીઓ દ્વારા બી થવી જ જોઈએ અને છેક ગામડા સુધી બી આ વાત પહોંચાડવી જોઈએ. એમની વાત સાચી કરી છે અને થવું જ જોઈએ. આવું શિક્ષણનો વ્યાપ વધે સમાજમાં ખૂબ જ જરૂરી છે. હતા જે આપણી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો તે પણ જણાવી રહ્યા છે જે બહુચરાજીમાં જે મુદ્દા છે જે 20થી વધુ મુદ્દાનો જે સાબરકાંઠાના જે ક્ષત્રિય ઠાકોર સમાજના વ્યક્તિઓ છે જે આગેવાનો છે તે પણ આવકારી રહ્યા છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મારો અવાજમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.